हेलो माय यूट्यूब फैमिली, कैसे हो? मजा में? अजय मुनिया यूट्यूब चैनल में તમારું હાર્દિક સ્વાગત છે। પણ લાગે મને બધા મજામાં તો ના હોય। મુકેશ અંબાણીના છોકરાના લગ્નમાં લેણો બહુ થઈ ગયું, એટલા માટે મુકેશ અંબાણીએ રિચાર્જનો ભાવ વધારી દીધો। એટલે કોઈ ભાઈઓ પણ તો રિચાર્જ પણ ના હોય, આટલા માટે મજામાં તો ના હોય। એટલે કંઈ નહીં, છોડોને આની વાતની। ગજબ બેइज्जती है। તો આપણે આજે વાત કરવાની છે ઇન્સ્ટાગ્રામની। इतनी खुशी मुझे आज तक नहीं। કેમ કે ઘણાને ફોલો નથી આવતા, ઘણાને લાઈક નથી આવતી, ઘણાને રીચ પણ નથી। એટલે આપણે આ કરવાની છે, એટલે આ કરીને દેખવાની છે કે આપણે ફોલો આવે છે કે લાઈક આવે છે, રીચ આવે છે કે નહીં। કંઈ નહીં આવે તો હવે પાછું બીજું પણ સેટિંગ કરીશું, પણ આ 3 સેટિંગ કરેલું હોવું જોઈએ। કેમ કે આ 3 સેટિંગ કરેલું હોય ને તો લાઈક ફોલો ને રીચ તો આવવાના જ, એટલે આવવાના જ। તો આજે તમને હું 3 સેટિંગ વિશે વાત કરીશ। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। ને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે મિસ્ટર જોહર કિંગ। અહીંયા તમે જોઈ લો તો તમને હું બતાવું મારી ઇન્સ્ટાગ્રામ આઈડી। તો મને બધા ટેગ પણ કરે છે, ટેગ કરો, મને કંઈ નથી, પણ તમે સારા વિડીયો ટેગ કરો। અને એક સમય હોવો જોઈએ ટેગ કરવાનો, સાંજે 7 વાગ્યા કરવાનો ટેગ। ને તમે આજે હમણાં કર્યો, 2 વાગ્યે કર્યો, કોઈ 1 વાગ્યે કર્યો, તો હવે એમ બીજ આવવાના નથી કે આપણે એક સમય રાખવાનો, 7 વાગ્યાથી 8 ટેગ કરી શકીએ, પછી ટેગ ના કરવાનો, કેમ કે હું રિસીવ નહીં કરું। આપણે 7 વાગે ટેગ કરો, હું 8 વાગે રિસીવ કરીશ। તો તમે હું આજે 3 સેટિંગ કહું, આ સેટિંગ કરો ને બધાના ફોલો, લાઈક ને રીચ મેળવો। ચાલો હું તમને સેટિંગ બતાડું। પહેલાં આપણે ઇન્સ્ટાગ્રામ ખોલવાનું, ઇન્સ્ટાગ્રામ ખોલીને આપણે પ્રોફાઇલમાં જવાનું, પ્રોફાઇલ ખોલી 3 લાઈન ઉપર આપણે દબાવવાનું। 3 લાઈન દબાવીને એટલે આપણે પહેલાં તો પ્રાઇવેટ કરેલું હોય ને, આ ઘણા લોકો પ્રાઇવેટ કરી રાખે, ઘણા પબ્લિક કરી રાખે। તો આપણે મારી તો પબ્લિક જ કરેલી છે, પણ તમારી પ્રાઇવેટ હોય તો પબ્લિક કરી દેવાની। તો આપણે પબ્લિક કરીને આપણે રીલ્સમાં જઈશું, કટ કરીને આપણે જઈશું મેસેજની નીચે ટેન્ક્સ એવું લખેલું છે, અહીંયા દબાવવાનું, ટેગ ઉપર દબાવીશું તો આ ઓપ્શન છે, આપણે એલો ટેગ ઉપર આપણે દબાવવાનું, એટલે બધામાં જ જાય એલો। અહીંયા પણ આપણે પહેલા નંબર ઉપર જ દબાવી દઈશું, દબાવી દીધું એટલે પછી આપણે કટ કરી દેવાનું। કટ કરીને આપણે જવાનું કોમેન્ટ ઉપર, કોમેન્ટ પર ગયા, અહીંયા પણ એલો કોમેન્ટ કરીને અહીંયા દબાવવાનું। કે મારામાં એવું સેટિંગ કરેલું હતું કે આપણા ફોલોવર આપણી રીલ કે પોસ્ટ કે હરેક બધું દેખે, પણ હવે આપણે એવું સેટિંગ કરવાનું કે બધા પબ્લિક આખી બધી પૂરી દેખે એવું। તો આપણે કરવાનું છે પહેલાંમાં કર્યું, પછી આપણે પાછું જવાનું રિવીઝ ગયા, ને પછી અહીંયા ઓપ્શન આવે છે નીચે એલો એમ કરીને, અહીંયા આપણે દબાવીને ચાલુ કરે ને પછી આપણે રિવીઝ જતું રહેવાનું, રિવીઝ જઈને કટ કરી નાખવાનું, કટ કરીને પછી क्यों हिला डाला ना। આપણે આ 3 સેટિંગ કરી લીધું। આ 3 સેટિંગ કર્યું તો હવે આ છે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી। તો આપણે આજથી નિર્ણય લીધો જે બી આપણે ફોલો કરે એને ફોલો કરવાનો, ભલે એને પછી 1 ફોલો હોય કે 2 ફોલો હોય, ભલે આપણે ફોલો કરવાનો, આપણને ફોલો કરે એટલે એને ફોલો કરી દેવાનો। કેમ કે તો જ આપણા ફોલોવર વધશે, નહીં તો નહીં વધે। કેમ કે હવે આપણે ફોલો કરે, આપણે એને ફોલો ન કરીએ તો એ ફોલો પાછો કે આપણે ફોલો ઘટે જાય પાછું। એટલા માટે એ આપણને ફોલો કરે, આપણે એને ફોલો કરવાનો, એવી રીતે વીજ આવશે ને લાઈક પણ આવશે ને કોમેન્ટ પર બધા શેર પણ કરવાનો બધા ભાઈઓનો। હા, એવી રીતે આપણે ફોલો વધારવાના, લાઈક વધારવાની, વીજ વધારવાના, એવી રીતે જ બધું કરવાનું। કેમ કે એ આપણે ફોલો કરે, આપણે ફોલો ના કરીએ તો પછી 2 દિવસ એ દેખે, ફોલો આવે ના આવે એ પછી ખેંચ અનફોલો કરી દીધો, પછી આપણે તો હતા ને આવા જ છે। એટલે આપણી પાસે ફોલો આવે એને ફોલો કરવાનો જ આપણે। જય જોહર, જય આદિવાસી। આજનો વિડીયો અહીંયા આપણો પૂરો થાય છે, મળશું ફિર આગલા वीडियो में।
તો આટલો વિડીયો તો 2 થી 3 દિવસ લાગશે, કેમ કે મેં ઉતારો પણ કોઈક દિવસ મૂકું વિડીયો, એટલા માટે મારી પણ રીઝન છે. ખૂબ ખૂબ આભાર તમારો અને પૂરો વિડીયો જોવાનો. સારો લાગે તો લાઈક પણ કરવાની, શેર બી કરવાનો, સબસ્ક્રાઈબ બી કરવાનું.